તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના મધુરમ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્ટેલમાં ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને 4 અન્ય વિદ્યાર્થીએ ઢોરમાર માર્યો હતો અને હવે તેનો વિડીયો વાયરલ થવાથી સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે સ્કૂલ અને હોસ્ટેલ સંચાલકોએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થીના વાલીઓને 1.5 મહિના સુધી જાણ પણ કરવામાં ન આવી। જો કે હવે પીડિતના વાલીઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ડીવાયએસપી હિતેશ તાંતલિયા દ્વારા મામલાની ગંભીરતા સામે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓ પરના અત્યાચાર સામે પરિવારજનો અને સ્થાનિક લોકો યોગ્ય પગલાંની માંગણી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સ્કૂલ સંચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ। ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે, જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો। તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે। સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે। સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓશ્રી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ